ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ પાટણના જોડિયા શહેરમાં દિવાળી તહેવારના ટાણે જ ભયંકર ગંદકીના પગલે ચિકનગુનિયા સહિતના તાવનો રોગચાળો ફાટી નીકળ્યો છે. તો સફાળા જાગેલા તંત્રે રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની ટીમને તાબડતોડ કામે લગાડી દેવામાં આવી છે. તો બીજી તરફ શહેરમાં સ્વચ્છતા અભિયાનની ગુલબાંગો પોકારતા તંત્ર સામે લોકરોષ પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં 2 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારતનું મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે. પરંતુ આ સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર જ ચાલતું હોય તેવો ઘાટ ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ પાટણ શહેરમાં જોવા મળી રહ્યો છે. હાલ દિવાળીના તહેવારોનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ શહેરમાં ચારે તરફ ગંદકીના સામ્રાજ્યને કારણે ચિકનગુનિયા, તાવ, શરદી, ઉધરસ અને વાયરસ ફેલાયા છે. શહેરીજનોનો આક્ષેપ છે કે શહેર માત્ર પૂરતી સફાઈના અભાવે ચારે તરફ ગંદકીના સામ્રાજ્ય ખડા થયા છે, જેના પગલે સોસાયટી તેમજ વિસ્તારો અને શહેરની મધ્ય ભાગમાં આવેલા કોળીવાડ જેવા સ્લમ વિસ્તારોમાં ગંદકીના પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે. ચારે બાજુ તમે જો સોસાયટી વિસ્તારમાં વેરાવળના જે ભદ્ર વિસ્તાર છે, બજારનો વિસ્તાર છે, ત્યાં વેરાવળની અંદર પાણી જ્યારે નગરપાલિકા આપે છે ત્યારે પાણીની ગટરો ભરાઈ જાય છે. હાલવા ચાલવામાં માણસોને તકલીફ પડી છે. મચ્છરો અને એનો એટલો ઉપદ્રવ છે કે માણસોને તબિયત ખરાબ થઈ જાય છે. ચિકનગુનિયાનો અત્યારે વેરાવળની અંદર ભરડો છે. અને સોસાયટી વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પણ કચરો એટલો બધો છે. નગરપાલિકા જેટલું ધ્યાન દેવું જોઈએ તેટલું દેતું નથી. અને એને કારણે હું એવી નગરપાલિકાને અરજ કરું છું કે તમે આ કચરાનો નિકાલ. એક તરફ તો અહીંયા નગરપાલિકા અને તંત્ર બંને એમ કહે છે કે અમે સફાઈ અભિયાન છેડેલું છે, પણ પબ્લિકને એવી કોઈ વસ્તુ નથી લાગતી, એવો કોઈ અહેસાસ નથી થતો કે અહીંયા ગંદકીનો અને સફાઈનો નિકાલ થાય છે. પણ પબ્લિકને તો એવું થઈ રહ્યું છે કે ભાઈ અહીંયા કંઈ થતું જ નથી અને ખાલી પોકળ દાવાઓ જ કરે છે તંત્ર અને નગરપાલિકાના અધિક્ષકો. બધા સફાઈના કર્મચારીઓ છે તો ત્યાં બેઠા રહી છે. કોઈ એને પબ્લિક કહેવા જાય તો તે લોકો ઊભા નથી થતા કે કામ નથી કરતા. સવારના આવીને બેસી જાય છે, કલાક કામ કરે, 8 કલાકની નોકરી હોય, 2 કલાક કામ કરે, 6 કલાકથી ત્યાં ને ત્યાં આરામ કરતા રહી છે. એનું કારણ શું છે? નગરપાલિકા એનો જવાબ આપે, તંત્ર એનો જવાબ આપે. શું કરવા માંગો છો તમે? આ દિવાળીના તહેવારો ચાલુ છે અત્યારે અને એમાં તમે પબ્લિકને આટલી બધી હાલાકી થઈ છે, તો એનું કારણ શું છે? તમારી પાસે પૂરતો સ્ટાફ નથી. સુબ્રમણ્યમ છે અને હાઉસિંગ સોસાયટી નંબર 5 સ્કીમમાં અમે રહીએ છીએ અહીંયા. અને અમારે અહીંયા 10 બિલ્ડિંગો છે, એમાં 120 પરિવાર રહીએ છીએ અમે. અને અમારા પાછળ જે ગંદકી છે, રેનનું જે પાછળ જે તળાવ છે, અને એમાં બધી ગંદકીઓ એટલું ફેલાઈ ગયું છે કે એના કારણે મચ્છરોનું ઉત્પાદન વધારે થઈ ગયું છે. અને અત્યારે ચિકનગુનિયા અને તાવ, શરદી, ઉધરસ અને બધીનું વાયરસ ચાલ્યો થઈ ગયું છે. અને એને લીધે ઘણા ઘરોમાં પણ એ પ્રોબ્લેમ અસર દેખાય છે. તો મારા તંત્રથી મારી વિનંતી છે કે આનું કંઈ નિકાલ કરે અને આનાથી અમારો છુટકારો થાય. આ ઘણા વર્ષથી અમે આવા રહીએ છીએ અને પાછળ એટલું બધી ગંદકી છે, એનું નિકાલ કરે, એ જ મારું તંત્રથી. સરકારી હોસ્પિટલના તબીબોના કહેવા પ્રમાણે હાલ 2 વાતાવરણમાં ભેગા થવાના કારણે ઓપીડીના કેસોમાં સરેરાશ 30% જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસ અને ચિકનગુનિયાની અસરના બહાર આવી રહ્યા છે. સંપૂર્ણ સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે 2 ઓક્ટોબરે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો અને બહુ મોટા પ્રમાણમાં લોકોનો પ્રતિસાદ મળ્યો. આપણે વેરાવળની અંદર આપણે આ કામગીરી લગભગ વેરાવળ ગીર સોમનાથ જિલ્લો નવો બન્યો ત્યારથી આપણે શરૂ કરી છે. એની અંદર લોકોનો આપણને સહકાર બી મળ્યો છે. ઓજી વિસ્તારની અંદર પણ આપણે ના ખ્યાલ હોય તો આપણે મહિના પહેલા જે આ પ્રોગ્રામ લોન્ચ થયો એના પહેલા ઓજી વિસ્તારમાં અમે અમારા અધિકારીઓની ટીમ સાથે લઈને ગયા હતા. ત્યાં અમે 182 ટ્રેક્ટર જેટલો કચરો અમે એમાંથી ઉપાડ્યો હતો. ઓજી વિસ્તાર કે જ્યાં કોઈની હદ લાગુ નથી પડતી એમાં અત્યારે હાલ પણ ગઈકાલે પણ 4 ટ્રેક્ટરને જેસીબી મુકાય છે. એવી જ રીતે વેરાવળની અંદર હજી જોઈએ એટલી સફાઈ નથી થતી. એના માટે નગરપાલિકાના અધિકારીઓની સાથે પણ અમે મિટિંગ રાખી છે. હજુ વધારે સઘન દિવાળી તહેવારો દરમિયાન વેરાવળ સ્વચ્છ બને એના માટે હું અંગત રસ લેવાનો છું અને અમે અમારા અધિકારીઓની ટીમ મારફતે ચેકિંગ પણ કરાવવાના છીએ. આપણે હાલમાં જે વેરાવળમાં ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન, વાયરલ શરદી, ઉધર અને તાવના કેસો જે જોવા મળી રહ્યા છે તેનું સ્પેસિફિક કારણ જે આપણે ઋતુના અનુસંધાને લઈ લેટ જે આપણે વરસાદ જે ટૂંકમાં પડી રહ્યો તેને કારણે આ બધો રોગચાળો જોવા મળેલ છે. ને
થોડા પ્રમાણમાં ગંદકી અને પાણી સંગ્રહ કારણે આ રોગચાળો જોવા મળેલ છે. તે અનુસંધાને હાલમાં આપણે આરોગ્ય ટીમ તરફથી કુલ આપણે MPW બીજા શ્રમયોગી તે રીતના આપણે 50 ટૂંકમાં વર્કર સાથે 25 ટીમ બનાવી ને જે એફેક્ટેડ એરિયામાં આપણે એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી રહી છે. તેને સાથે જે મચ્છરનો ઉપદ્રવ છે, ખાસ કરીને ઇન્ફેક્ટેડ જે મચ્છર જે વિસ્તારમાં આપણે રોગચાળો જોવા મળ્યો એ વિસ્તારમાં આપણે ઇન્ટ્રા ડોમેસ્ટિક ઘરની અંદર આપણે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સોર્સ રિડક્શન પણ કરી રહ્યા છે, જેથી કરીને ઇન્ફેક્ટેડ મચ્છરનો નાશ થાય અને રોગચાળો આપણે કાબૂમાં જોવા મળે. અને હાલની પરિસ્થિતિ છેલ્લા 3-4 દિવસથી આપણો રોગચાળો કાબૂમાં જોવા મળી રહ્યો છે. જે હાલમાં આપણે OPD હોય તે અનુસંધાને હાલના સિઝનના અનુસંધાને વાયરલ ઇન્ફેક્શનમાં શરદી, ઉધરસ, તાવના જે હાલની OPDમાં 30% જેવા આ વાયરલ ઇન્ફેક્શનના કેસો જોવા મળી રહ્યા છે. તેનું આપણે આઈડેન્ટિફિકેશન કરી એરિયાનું એ એરિયાને ફોકસ કરીને આપણે કામગીરી કરી રહ્યા છે. શહેરમાં તહેવારોના સમયે ફાટી નીકળેલા રોગચાળાના પગલે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવેલ અને આરોગ્ય વિભાગને તાબડતોડ કામે લગાડવામાં આવેલ છે. શહેરી વિસ્તારોમાં ચિકનગુનિયા, મલેરિયા તેમજ તાવના રોગચાળાના નિયંત્રણ માટે તાલુકા અને અર્બન હેલ્થ કચેરી દ્વારા સઘન પગલાં લેવામાં આવ્યા છે. 4 મેડિકલ ઓફિસર, 3 સુપરવાઇઝર સાથે 17ની ટીમ બનાવી જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ વેરાવળના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિષયક સઘન કામગીરી કરવામાં આવી છે. શહેરમાં એક તરફ તંત્ર દ્વારા સફાઈ અભિયાનની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ શહેરમાં ગંદકીના એક તરફ તો અહીંયા નગરપાલિકા અને તંત્ર બંને એમ કહે છે કે અમે સફાઈ અભિયાન છેડેલું છે, પણ પબ્લિકને કોઈ એવી કોઈ વસ્તુ નથી લાગતી, એવો કોઈ અહેસાસ નથી થતો કે અહીંયા ગંદકીનો અને સફાઈનો નિકાલ થાય છે. પણ પબ્લિકને તો એવું થઈ રહ્યું છે કે ભાઈ અહીંયા કંઈ થતું જ નથી અને ખાલી પોકળ દાવાઓ જ કરે છે તંત્ર અને નગરપાલિકાના અધિક્ષકો બધા. જો શું કરવા માંગો છો તમે? આ દિવાળીના તહેવારો ચાલુ છે અત્યારે અને એમાં તમે પબ્લિકને આટલી બધી હાલાકી થઈ છે, તો એનું કારણ શું છે? તમારી પાસે પૂરતો સ્ટાફ નથી. સફાઈના કર્મચારીઓ છે તો ત્યાં બેઠા રહી છે. કોઈ એને પબ્લિક કહેવા જાય તો તે લોકો ઊભા નથી થતા કે કામ નથી કરતા. સવારના આવીને બેસી જાય છે, કલાક કામ કરે, 8 કલાકની નોકરી હોય, 2 કલાક કામ કરે, 6 કલાક ત્યાં ને ત્યાં આરામ કરતા રહી છે. એનું કારણ શું છે? નગરપાલિકા એનો જવાબ આપે, તંત્ર એનો જવાબ આપે. કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે, જેથી શહેરીજનો તંત્રના સફાઈ અભિયાન સામે આક્રોશભેર સવાલો ઉઠાવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં સફાઈ અભિયાનના પોકળ દાવાઓનો શહેરમાં ગંદકીના કારણે સર્જાયેલ રોગચાળાએ પર્દાફાશ કર્યો છે. ત્યારે હજુ પણ શહેરમાં ભયંકર ગંદકી જોવા મળી રહી છે. ત્યારે જવાબદાર તંત્રે જાગ્યા ત્યારથી સવાર સમજીને તાત્કાલિક શહેરમાં વાસ્તવિકતાપણે સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ તેવી લાગણી શહેરીજનોમાં પ્રસરી છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.